હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું સાંજ માટે ફક્ત 10 જ મિનિટમાં ઝટપટ બની જાય તેવી તીખી, ટેસ્ટી અને ચટાકેદાર રતલામી પાઉંભાજી। કેમ વિચારમાં પડી ગયા ને કે બજારની પાઉંભાજી તો ઘણીવાર ખાધી, પણ આ નામ તો પહેલી વાર સાંભળ્યું। તો એક દિવસ અચાનક જ મારા ઘરે મહેમાન આવ્યા અને એ વખતે શું બનાવવું એ પ્રશ્ન હતો। ત્યારે મેં ખૂબ જ ઓછા સમયમાં આ ચટાકેદાર રેસીપી બનાવી અને આ પાઉંભાજી તો બધાને ખૂબ જ ભાવી। ત્યારે મને થયું કે આ રેસીપી તો તમારી સાથે શેર કરવી જ જોઈએ। તો બસ આજે આપણે આ રતલામી પાઉંભાજી બનાવીશું। તો હવે સુપર ટેસ્ટી રતલામી પાઉંભાજી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ ભરી અને રતલામી સેવ લીધેલી છે। આ સેવ તમને કોઈ પણ ફરસાણવાળાને ત્યાં મળી જશે અને આ સેવનો સ્વાદ બીજી સેવ કરતાં થોડો અલગ હોય છે। આ સેવની અંદર મરી અને હિંગ થોડા આગળ પ્રમાણમાં હોય, એટલે આ સેવ સ્વાદમાં થોડી તીખી લાગે છે। એટલે આજે આપણે પાઉંભાજી બનાવવા માટે રતલામી સેવનો ઉપયોગ કર્યો છે। અને હવે સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેનને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 4 મોટી ચમચી ભરીને તેલ। તો પાઉંભાજીમાં તો તેલ અને બટર થોડા આગળ પ્રમાણમાં હોય અને 1 ચમચી જેટલું અહીંયા આપણે ઉમેરીશું બટર અને બટરને આપણે થોડી વાર માટે મેલ્ટ થવા દઈશું। અને પછી આપણે આમાં ઉમેરીશું આદું અને મરચાંની પેસ્ટ। તો અહીંયા મેં 2 ઇંચ જેટલું આદું અને 2 લીલા મરચાં લઈ અને તેની પેસ્ટ બનાવેલી તે ઉમેરી દીધી। હવે આપણે આમાં ઉમેરીશું 1 ચમચી જેટલી લસણની પેસ્ટ અને આ બંનેને આપણે થોડી વાર માટે સાતળી લઈશું। તો 1-2 સેકન્ડ માટે આપણે આને સાતળવાનું છે। અને જો તમારી ફેમિલીમાં લસણ ન ખવાતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અને 1 નાની ચમચી જેટલી ઉમેરીશું અહીંયા આપણે હિંગ અને પછી આપણે આમાં ઉમેરીશું 1 બાઉલ ભરી અને ઝીણી સમારેલી ડુંગળી અને ડુંગળીને પણ 2 મિનિટ સુધી સરસ મજાની સાતળી લઈશું। તો અહીંયા ડુંગળી એકદમ ગુલાબી રંગની ના થાય ને ત્યાં સુધી એને સાતળવાની છે। અને આ પાઉંભાજી બનાવવા માટે આપણે વધારે પડતા વેજીટેબલની પણ જરૂર નથી પડવાની। અને અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં ડુંગળી સરસ મજાની સાતળાઈ ગઈ। આ રીતે ડુંગળી એકદમ ગુલાબી રંગની થાય ને ત્યારે આપણે આમાં અડધા બાઉલ જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું અને કેપ્સિકમને પણ આમાં મિક્સ કરી અને સરસ મજાનું સાતળી લઈશું। અને હવે કેપ્સિકમ પણ સરસ મજાનું સતળાઈ ગયું છે ત્યારે આ સમયે આપણે આમાં ઉમેરીશું 1 બાઉલ ભરી અને ઝીણું સમારેલું ટામેટું। તો મેં એક મોટી સાઇઝનું ટામેટું એકદમ ઝીણું ઝીણું સમારી લીધું એટલે તે ઝડપથી ચડી જાય અને આ બધા વેજીટેબલ એકદમ ફટાફટ ચડી જાય ને એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેર્યા પછી એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું। તો અત્યારે મેં ફક્ત વેજીટેબલના માપનું જ મીઠું ઉમેર્યું છે, બાકીનું મીઠું આપણે આગળ ઉમેરીશું અને આ ટામેટાને પણ કૂક થતાં 2 મિનિટ જેટલો સમય લાગશે। અને હવે તમે જુઓ કે બધા જ વેજીટેબલ સરસ મજાના ચડી ગયા છે, એટલે કે 99% કૂક થઈ ગયા છે। તો આ રીતે સરસ મજાના બધા વેજીટેબલ ચડી જાય ને પછી આપણે આમાં ઉમેરીશું 1 નાની સાઇઝનું બાફેલું બટાટું। તો મેં એકદમ નાની સાઇઝનું બટાટું એને અલગ તપેલીમાં નાના નાના ટુકડામાં સમારી અને એને બાફેલું અને એને મેશ કરી અને પછી આપણે આમાં ઉમેર્યું છે। તો એક બાફેલું બટાટું ઉમેરવાથી ફાયદો એ થશે કે તમારે આ ભાજીમાં બીજા કોઈ વેજીટેબલ ઉમેરવાની જરૂર નહીં પડે અને ભાજી એકદમ ગ્રેવીવાળી થશે। અને હવે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું। અને પાઉંભાજી બનાવી રહ્યા છીએ તો પાઉંભાજી મસાલો તો હોય જ, તો 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું અને મસાલા ઉમેર્યા પછી આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। તો અહીંયા આ મસાલા બળી ના જાય ને એટલે આપણે આમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે આ રીતના મેસરથી બધું સરસ મજાનું મેશ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ કે હજી તો આ ભાજી બની પણ નથી તો પણ બધાના મોઢામાં પાણી આવી ગયું ને અને પાડોશીને પણ ખબર પડી ગઈ કે અત્યારે મારા ઘરે કોઈ નવી રેસીપી બની રહી છે। તો હવે બસ આ બધું સરસ મજાનું મેશ થઈ ગયું। આમાં આપણે 1 ગ્લાસ ભરી અને પાણી ઉમેરી દઈશું। તો આગળ આપણે સેવ પણ ઉમેરવાની છે એટલે અહીંયા મેં પાણી થોડું આગળ પડતું ઉમેર્યું છે। આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી અને પછી આપણે આને સારું એવું ગરમ થવા દઈશું।
અને હવે તમે જુઓ કે આ એકદમ ગરમ થઈ ગયું છે. તો આ રીતે ઉકળે ને ત્યારે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તો અહીંયા આપણે પહેલાં પણ મીઠું ઉમેરેલું છે, તો બીજી વાર મીઠું ઉમેરતી વખતે તમારે ધ્યાન રાખવાનું. અને આ રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી આપણે આમાં ઉમેરીશું રતલામી સેવ. અને સેવ ઉમેર્યા પછી એકવાર ભાજીમાં એકદમ સારી રીતે સેવને મિક્સ કરી લઈશું અને પછી આને 1 મિનિટ સુધી ચડવા દઈશું. તો આ રીતે સેવ બધા જ રસાને થોડી જ વારમાં એબ્ઝર્વ કરી લેશે. અને હવે તમે જુઓ કે સરસ મજાની રતલામી પાઉંભાજી રેડી થઈ રહી છે. તો આ સમયે આપણે આમાં ઉમેરીશું અડધા લીંબુનો રસ અને એકવાર મિક્સ કરી લઈશું અને પછી આપણે આમાં ઉમેરીશું કસૂરી મેથી. તો આ રીતે થોડી કસૂરી મેથીને હાથથી મસળી અને પછી ઉમેરીશું. તો આમ તો પાઉંભાજીમાં કસૂરી મેથી નથી હોતી, પણ અત્યારે હું રતલામી પાઉંભાજી બનાવી રહી છું એટલે મેં ઉમેરી છે. કસૂરી મેથીની ફ્લેવર આ પાઉંભાજીમાં બહુ જ સરસ આવે છે. એટલે જો તમારી પાસે હોય ને તો જરૂરથી ઉમેરજો અને ના હોય તો સ્કીપ કરી દેજો. આ રીતે આપણી પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ. ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે તવા પર ગરમા ગરમ બટર પાઉં રેડી કરીશું. તો આ રીતે થોડું એવું બટર લગાવીશું અને તેમાં ઉમેરીશું થોડી એવી ભાજી અને આ ભાજીમાં આપણે પાઉં શેકીશું. તો આ રીતે બંને બાજુ થોડી થોડી વાર પાઉંને શેકી લઈશું. તો અહીંયા તમે જુઓ કે આપણે બંને બાજુ પાઉંને સરસ મજાનું શેકીને રેડી કરી લીધું. તો હવે ગરમા ગરમ બટર પાઉં સાથે ગરમા ગરમ રતલામી ભાજીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, મારા ઘરે આવેલા મહેમાનોને તો આ રતલામી પાઉંભાજી બહુ જ ભાવી. પણ તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી બાય બાય.